નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું કુમાર ધવલ નિર્મળ વિદ્યાલય કેન્દ્ર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને યાદ છે કે ગયા સેશનની અંદર ધોરણ 8 ઇંગ્લિશ વિષયમાં આપણે યુનિટ 1 ની અંદર એક્ટિવિટી 4 વિશે શીખ્યા હતા, બરોબર? તેમાં શું શીખ્યા હતા એના વિશે તમને આછી માહિતી આપી. તો જેની અંદર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ યુનિટ 4 ની અંદર જે ટોપિક આપવામાં આવેલો છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એની અંદર તમને ખ્યાલ છે કે સ્મિથ વિદ્યાલય નામની એક શાળામાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે, બરોબર? જેની અંદર પાત્રો છે વિકાસ, મિસ્ટર પરમાર, કોન્ટેસ્ટન્ટ્સ એટલે કે પ્રતિસ્પર્ધીઓ, મિસ્ટર નંદિતા જે એક સ્પર્ધક છે. હવે આની અંદર સ્મિથ વિદ્યાલયની અંદર જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર તમને ખ્યાલ છે, બરોબર, કે વિકાસ જે હોય છે એ પહેલા જે સમગ્ર કાર્યક્રમ હોય છે એનું સંચાલન કરતો હોય છે, એના પછી શ્રીમાન પરમાર આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન કરતા હોય છે. હવે એની અંદર તમને યાદ હોય તો મિસ્ટર બ્રાઇટ કરીને એક પાત્ર જે છે, મિસ્ટર બ્રાઇટ કોઈ વ્યક્તિ નથી હોતો, એક લેપટોપ હોય છે, બરોબર? તો શ્રીમાન પરમારિયા એ નંદિતાને એક પછી એક પ્રશ્ન પૂછે છે. આપણે યુનિટ પેજ નંબર 5 ઉપર જોયેલું, જેની અંદર નંદિતાને પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવેલો હોય છે કે ભાઈ શબ્દોની ગોઠવણી કરો, અને નંદિતા તે શબ્દોની ગોઠવણી 3 સેકન્ડની અંદર કરી દે છે. જે નંદિતાનું આખું નામ હોય છે નંદિતા ગોસાઈ. ત્યારબાદ નંદિતા જીતી જાય છે અને એને પછી સ્પર્ધાની અંદર ભાગ લેવાનો મોકો મળી જાય છે, બરોબર? એના પછી નંદિતાને બીજા પ્રશ્ન પૂછવામાં આવે છે, જેની અંદર એને 3 હેલ્પલાઇન, જે આપણે તમને અગાઉના સેશનમાં સમજાવ્યું કે હેલ્પલાઇન એટલે કે શું, તો કે એક જાતની મદદ રેખા. જ્યારે સ્પર્ધા ચાલતી હોય અને એ સ્પર્ધાની અંદર પ્રશ્નનો જવાબ એને અટપટો લાગે અને જ્યારે પ્રશ્નનો જવાબ ન આવડે ત્યારે સ્પર્ધામાં હેલ્પલાઇન લેવામાં આવતો. તમે બધા કેબીસી સાથે પરિચિત છો. આપણે અગાઉ પણ કીધેલું કે કેબીસીની જેમ જ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. તેની અંદર હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. મિત્રો, હું તમને આ બધું એટલા માટે કહી રહ્યો છું કેમ કે જ્યારે પ્રશ્ન લખવાના આવશે ત્યારે આ સ્મિથ વિદ્યાલય, બરોબર, કોન્ટેસ્ટન્ટ એટલે કે પ્રતિસ્પર્ધી, આ બધા પાત્રો વ્યક્તિઓનો ઉલ્લેખ થઈ શકે. મિસ્ટર બ્રાઇટ જે લેપટોપ છે, શાળાનું નામ સ્મિથ વિદ્યાલય, આ બધાનો ઉલ્લેખ થઈ શકે એટલા માટે. પછી એને બીજો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવેલો કે ગ્રામ માતા જે કવિતા જે છે એના લેખક કોણ છે, તો આ નંદિતા દ્વારા જવાબ આપવામાં આવેલો કે કલાપી, અને એનો જવાબ સાચો પડેલો. ત્યારબાદ એને ત્રીજો પ્રશ્ન એ પણ પૂછવામાં આવ્યો કે ભાઈ કયો જે સમુદ્ર છે એ ગુજરાતને સ્પર્શે છે. હવે આ જવાબ આપતી વખતે તમને યાદ હોય તો પેજ નંબર 7 ઉપર નંદિતા થોડી કન્ફ્યુઝ એટલે કે મૂંઝાઈ ગઈ, અને નંદિતાએ ત્યારે શ્રીમાન પરમારને કહેલું કે મારે હેલ્પલાઇનની જરૂર છે, અને પછી એને હેલો હેલ્પની મદદ લીધી. હેલો હેલ્પની મદદમાં તેણે પોતાના આંટીને ફોન લગાવ્યો, અને પછી એના આંટીએ એને જવાબ કન્ફ્યુઝન આપેલો કે એ અથવા બી. જ્યારે પછી નંદિતા ફોર્સ કરે છે ત્યારે એના આંટીને દ્વારા કહેવામાં આવ્યું કે તું એ અથવા બીમાંથી એ ઓપ્શન સિલેક્ટ કર, અને પછી નંદિતા પોતાનો જવાબ સિલેક્ટ કરે છે, અને બીજા પ્રશ્નના જવાબમાં પણ નંદિતાનો જવાબ સાચો પડે છે. ચાલો, આટલે સુધી મિત્રો આપણે ભણ્યા હતા. હવે આગળ વાત કરીએ તો પેજ નંબર 8 ની એક્ટિવિટી 4 ફાસ્ટ ફિંગર ફર્સ્ટની અંદર પેજ નંબર 8 ઉપર હવે શું આવે છે એના વિશેનો આછો ખ્યાલ મેળવીએ એની પહેલા હું તમને જણાવી દઉં કે એની અંદર આવતા હાર્ડ વર્ડ એટલે કે અઘરા શબ્દો વિશેની માહિતી. તો એની અંદર જે છે એ બિલીવ નામનો શબ્દ આવે છે. બિલીવ એટલે કે માનવું, અને બિલીફ આજકાલ લોકોની બિલીફ હોય છે, તો બિલીફ એટલે માન્યતા. તો આવા અઘરા શબ્દો વિશે તમને માહિતી હશે તો મિત્રો તમે કોઈ પણ પ્રશ્નનો જે જવાબ છે એ આસાનીથી સમજી શકશો, બરોબર? એટલે જવાબ પણ આપી શકો. શું કામ? કે તમે પ્રશ્ન સમજી શકો, અને એટલા માટે કે તમને ખ્યાલ છે કે આપણી ભાષાનું માતૃભાષા ગુજરાતી છે, અને આપણે અંગ્રેજીમાં જવાબ આપવાનો થાય ત્યાં આપણે જો પ્રશ્ન ન સમજાય તો આપણે એનો જવાબ આપી શકીએ નહીં. એટલા માટે હું તમને અહીંયા
સ્પેલિંગ સમજાવશું. એના પછી સ્પેલિંગ આવે છે ના મિત્રો તમને બધા સ્પેલિંગ નથી કહેતો, અઘરા જે આવતા હોય છે પાઠની અંદર એ જ પ્રશ્ન સ્પેલિંગની માહિતી આપું છું. કીપ ઇટ અપ. કીપ ઇટ અપ એટલે ચાલુ રાખો. તો મિત્રો જે હોશિયાર વિદ્યાર્થીઓ જે હોય છે પોતાની મહેનત કરતા જ હોય છે અને શિક્ષકો દ્વારા ત્યારે એને પ્રોત્સાહન આપવા માટે આ શબ્દનો ઉપયોગ થતો હોય છે કે કીપ ઇટ અપ. કીપ ઇટ અપ એટલે ચાલુ રાખો, તારી જે મહેનત છે તું ચાલુ રાખ. એના પછી ત્રીજો જે સ્પેલિંગ હોય છે તે છે થર્ડ. મિત્રો આમ તો તમને ખ્યાલ છે કે 3 એટલે કે થાય ત્રીજું, 1 એટલે પણ 3 એટલે કે થાય ત્રણ. આપણે જ્યારે પ્રથમ, દ્વિતીય, તૃતીય કે પહેલું, બીજું, ત્રીજું એવા શબ્દોનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એવા શબ્દોનો ઉપયોગ કરવો. એમાં તમે 3 લખો તો ચાલે નહીં. તમને ખ્યાલ છે ગુજરાતીમાં કે 3 અને ત્રીજું બંનેનો અર્થ તો શું થાય છે? ત્રીજું થાય છે. તેમ તો થર્ડ એટલે ત્રીજું. એના પછી સ્પેલિંગ આવે છે આફ્ટર. આફ્ટર ગુજરાતી થાય છે પછી. તેમ તો કે કોઈ પણ બાબતનો જ્યારે તમે જવાબ વિલંબથી આપવા માંગતા હોય કે એના પછીની જે પ્રક્રિયા હોય ત્યારે તમે શબ્દ વાપરી શકો આફ્ટર એટલે કે પછી. બરોબર. ઘણીવાર તમને ખ્યાલ છે કે તમે નેક્સ્ટ શબ્દનો પણ ઉપયોગ કરો છો. બરોબર કે નેક્સ્ટ ટાઈમ કે નેક્સ્ટ વીક હું આવી રીતે કરીશ. તો આફ્ટર ગુજરાતી થાય છે પછી. આની તમે સમાનાર્થીમાં નેક્સ્ટ લઈ શકો. એના પછી શબ્દ છે ડિસ્ટર્બ. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. બરોબર. કોઈ વ્યક્તિને પરેશાની કરવી, આને ખલેલ પહોંચાડવી અને પરેશાની કરવી બંને તો સમાનાર્થી શબ્દ છે. છતાં પણ તમે ડિસ્ટર્બ શબ્દનો ઉપયોગ કરો ત્યારે કયા અર્થમાં, કેવી પરિસ્થિતિમાં કરો છો એના પ્રમાણે ડિસ્ટર્બ શબ્દનો ઉપયોગ કરો છો. તમને કોઈ હેરાન કરવું તો તમે એને ડિસ્ટર્બ કહો, પણ એનો ગુજરાતી ખલેલ પહોંચાડવું ન થાય, એનો ગુજરાતી થાય પરેશાન. બરોબર. પણ કોઈ વ્યક્તિને તમારા લીધે તકલીફ થતી હોય ત્યારે એનો ગુજરાતી થાય ખલેલ પહોંચાડવું. ગુજરાતીમાં તમને ખ્યાલ છે કે શબ્દોના અર્થ એક જ થતા હોય પણ પરિસ્થિતિ પ્રમાણે શબ્દોના અર્થ બદલાતા હોય છે. એના પછી જે સ્પેલિંગ છે અમાઉન્ટ. અમાઉન્ટ એટલે રકમ. આ શબ્દ તમે બેંકની અંદર જ્યારે ટ્રાન્ઝેક્શન કરતા હો ત્યારે સાંભળો હશે કે અમાઉન્ટ એટલે તમારે પોતાના ખાતામાં કે ચેકની અંદર કેટલી અમાઉન્ટ ભરવી છે. એટલે મેં અહીંયા બીજા નંબરે કેમ લખેલું છે તો કે એક અમાઉન્ટનું ગુજરાતી જથ્થો પણ થાય છે. અને આપણે અહીંયા જે વાક્યના અર્થમાં જે અમાઉન્ટનો અર્થ લેવાનો છે તે છે જથ્થો, નહીં કે રકમ. જો ટેન્કની અંદર કેટલું પાણી છે તો હું એમ પ્રશ્ન ન કરી શકું કે ટેન્કની અંદર કે ટાંકામાં કેટલી રકમ છે. એના માટે મારે ગુજરાતી શબ્દ શું વાપરવો પડશે? જથ્થો. લોકો કેટલા લીટર પાણી છે એટલા માટે અમાઉન્ટ ગુજરાતી મેં જથ્થો કરેલો છે. પણ તમને એવું ન લાગે કે અમાઉન્ટનો અર્થ રકમ પણ થાય છે એટલા માટે આપણે બંને અર્થ લખેલા છે. એના પછી શબ્દ છે ફ્લો. ફ્લો એટલે કે પ્રવાહ. આ શબ્દ સાથે તમે પરિચિત છો. જેમ કે ઘણીવાર પાણી ન આવતું હોય તો ત્યારે આપણે વાપરીએ છીએ કે ફ્લો ઓછો હશે, નળની જે પાઇપ હોય તો ત્યાં શબ્દ વપરાય છે કે ફ્લો. વરસાદ જ્યારે વધારે આવતો હોય ત્યારે પણ પ્રવાહ જે પાણીનો જે ફ્લો વધી જાય એના કારણે તમને ખ્યાલ છે કે નદી, તળાવ કે જે ડેમ હોય એનો ફ્લો વધવાને કારણે એની સપાટી પધરાવવા. એના પછી સ્પેલિંગ છે ડબલ. આ ડબલ શબ્દ સાથે તમે પરિચિત છો. કેટલીક વાર તો સ્પેલિંગ જ એવા હોય છે અંગ્રેજીમાં કે જેનું ગુજરાતી આપણે જાણવાનો પ્રયત્ન નથી કરતા. આપણે ખાલી આ શબ્દને પકડી રાખીએ છીએ અને એનું ગુજરાતી જાણવાનો પ્રયત્ન નથી કરતા. કેમ કે લોકોને ગુજરાતી કરતા અંગ્રેજી શબ્દ વધારે મગજમાં બેસતો હોય છે. એટલા માટે પણ ડબલનું ગુજરાતી થાય છે બમણું. બમણું એટલે કે ડબલ, બે ગણું. બમણું શબ્દ સૂત્ર છે કે ગુજરાતી શું થાય છે? બે ગણું. એના પછી છે અવર. અવર એટલે કે કલાક. બરોબર. તો જો અહીંયા સ્પેલિંગ તમે કહેશો કે સાહેબ એચ ઓ યુ આર લખેલો છે અવર, તો અંગ્રેજીમાં એચ જે અક્ષર જે છે એ શું છે? સાયલન્ટ અક્ષર છે. એટલા માટે એચ અહીંયા સ્પેલિંગની આગળ હોવા છતાંય હું એનો ઉચ્ચાર શેના તરીકે કરીશ? અવર. એના પછી શબ્દ છે હાફ. હાફ એટલે અડધું. બરોબર. કોઈ પણ વસ્તુ આખી હોય ત્યારે એના બે ભાગ કરવો હોય ત્યારે એનું ગુજરાતી આપણે શું કરવું કે હાફ. હાફ એટલે કે અડધું. કોઈ પણ વસ્તુ અડધી આપણે જ્યારે જોતી હોય ત્યારે તમે એને જગ્યાએ અડધું આપો, અડધું કરી આપો
એની બદલે તમે શું શબ્દ વાપરો છો? આ હાથ શબ્દ તમે જ્યારે જમવા જતા હશો ત્યારે કેટલીક વાર જમવાની ડીશમાં તમે આ શબ્દ વાપરો છો. ઘણા લોકોને હાથ એટલે અડધું થાય એવું નથી હોતું, પણ એને એ ખ્યાલ છે કે હાથ એટલે હું આનો અડધો ભાગ મંગાવવા માંગુ છું. એના પછી સ્પેલિંગ છે ક્વાઇટ. ક્વાઇટ એટલે તે એકદમ શાંત થવું. તમને ક્લાસની અંદર કેટલીક વાર આ શબ્દનો શિક્ષક દ્વારા ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ કીપ ક્વાઇટ. કીપ એટલે રાખવું અને ક્વાઇટ એટલે કે શાંતિ અથવા તો શાંત. પણ અહીંયા આપણે જે પાઠની અંદર જે શબ્દ આવે છે એના ગુજરાતી અર્થમાં ક્વાઇટ શબ્દનું ગુજરાતી કરીએ તદ્દન. તદ્દનનું બીજું સમાનાર્થી તમને શબ્દ કહેવા જાઓ તો થાય સંપૂર્ણ કે પૂરેપૂરું. એના પછી શબ્દ છે વિન. આ જો વિન જે છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. વિન એટલે કે થાય જીતવું. અને મેં તમને અહીંયા એનું જો લખેલું નથી પણ હું તમને કહી દઉં કે વિન આ વોન જે છે એ વિનનું ભૂતકાળનું રૂપ છે. બરોબર? અને તમે ભૂતકાળ અને વર્તમાન કાળ સાથે બધા સારી રીતે પરિચિત છો એટલે મારે તમને સમજાવવાની જરૂર નથી. મેં ભૂતકાળ લખેલું છે એનું ગુજરાતી થાય છે ભૂતકાળ. એના પછી શબ્દ છે અનધર. આ અનધરની જગ્યાએ કેટલીક વાર તમે અધર શબ્દ પણ સાંભળ્યો હશે. અનધર એટલે થાય બીજા. બરોબર? કોઈ એક વ્યક્તિ હોય આપણે હજી બીજા આવવાના છે ત્યારે અનધર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અનધર એટલે કે બીજા, એનાથી પણ હજી વધારે. પછી સ્પેલિંગ આવે છે સમથિંગ. આ સમથિંગ શબ્દ એવો કે જ્યારે કોઈ વસ્તુનો ઉલ્લેખ ન કરવાનો પણ તમે કંઈક કહેવા માંગતા હો કે આની અંદર કંઈક વસ્તુ ખૂટે છે, કંઈક જે શબ્દ જે છે એના માટે સ્પેલિંગ અંગ્રેજીમાં વપરાયેલો છે સમથિંગ. સમથિંગ એટલે કંઈક એ ગમે તે હોય છે. બરોબર? કુટુંબની અંદર કોઈ પણ વ્યક્તિ ખૂટતું હોય, કોઈ પણ વ્યક્તિની ખામી કે કોઈ વસ્તુ ખૂટતી હોય તો ત્યારે વ્યક્તિ શું બોલે છે? સમથિંગ ઇઝ મિસિંગ. કંઈક વસ્તુ ખૂટી રહી છે. શું ખૂટી રહી છે ખ્યાલ નથી તો કંઈક ખૂટી રહી છે. એના પછી શબ્દ છે ઓડિયન્સ. તમે જો કોઈ પણ રમત સાથે મેચ કે કોઈ પણ ગેમ્સ તમે જોતા હો, બરોબર, સ્પોર્ટ્સને લાગે તો ત્યારે આ શબ્દનો વારંવાર ઉપયોગ થતો હોય કે ઓડિયન્સનો આ પ્રતિસાદ છે. પ્રતિસાદ એટલે વળતો જવાબ. તો ઓડિયન્સ એટલે થાય પ્રેક્ષક અથવા તો શ્રોતાગણ એટલે કે જોવાવાળા, સાંભળવાવાળા. એના પછી સ્પેલિંગ છે એવોર્ડ. એવોર્ડ એટલે કે થાય પુરસ્કાર. કોઈ પણ વ્યક્તિ હોય પોતે સારું કામ કરે અને જ્યારે એને પ્રોત્સાહન આપવાનું હોય ત્યારે એ વ્યક્તિ પોતે હજી સારું કામ કરે આ માટે એને પ્રોત્સાહન કે હિંમત દેવા માટે એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ શબ્દ તમે બીજે ક્યાંય નહીં તો હા ફિલ્મ સાથે તો સાંભળેલો જ હશે. બાકી એવોર્ડ તો લેખકોને, વૈજ્ઞાનિકોને, બરોબર, શિક્ષકોને, કોઈ પણ વ્યક્તિને આપવામાં આવે છે પોતાના સારા કામ કરવા બદલ. તો એવોર્ડ શબ્દ સાથે તો બધા પરિચિત છો પણ એનું ગુજરાતી સાથે આપણે ઘણીવાર પરિચિત હોતા નથી. એ મેં તમને અગાઉ જ કહી દીધું. તો એવોર્ડ ગુજરાતી થાય છે પુરસ્કાર. એના પછી શબ્દ છે ટુર્નામેન્ટ. ટુર્નામેન્ટ એટલે રમત. જો તમને ગેમ એવો શબ્દ હું અહીં આપવો હોઉં તો તમને મગજમાં આવી જશે કે સાહેબ ગેમ એટલે કે તમે રમતની વાત કરો છો. પણ ટુર્નામેન્ટ એટલે કે જે રમત રમાડવામાં આવતી હોય કોઈ વ્યક્તિ દ્વારા, બરોબર, સ્પર્ધકોને પ્રોત્સાહન મળે એના માટે રમત રમાડવામાં આવતી હોય ત્યારે એના માટે શબ્દ ટુર્નામેન્ટ વાપરવાનો. આ પણ ગેમનો એક સમાનાર્થી શબ્દ છે. એના પછી શબ્દ છે ક્લેપ. આ ક્લેપ શબ્દ સાથે તો બધે પરિચિત છે. કેમ તો કે ક્લેપ એટલે થાય તાળી પાડવી. બરોબર? નાના ધોરણની અંદર ત્યારે તમે હોય તો ત્યારે તમને આ ક્લેપિંગ રમત રમાડવામાં આવે છે. બરોબર? કે ક્લેપ કરો અને ઓલું જે રૂમાલ વાળી તમે રમત છે હેન્કરચીફની, બરોબર, એ રમત સાથે ક્લેપ શબ્દ જોડાયેલો છે. ક્લેપ એટલે કે તાળી પાડવી. કોઈ વ્યક્તિને સન્માન આપવાનું, બરોબર, ત્યારે બીજું અમે બિગ ક્લેપ. તો બિગ ક્લેપ એટલે મોટી તાળીઓ નહીં પણ એને તાળીઓ વડે સન્માન આપવું. એના પછી શબ્દ છે બ્રીથ. બ્રીથ શબ્દ એટલે શ્વસન કરવું અથવા તો શ્વસન કરવું નહીં અને હું તમને ગુજરાતીમાં એમ કહું કે શ્વાસ લો તો શ્વાસ લો તમને સમજાય. શ્વસન જે શબ્દ છે એ વિજ્ઞાન સાથે જોડાયેલો શબ્દ છે. બરોબર? તમે વિજ્ઞાનની અંદર શ્વાસ લેવાનો એટલે શ્વસન ક્રિયા આ શબ્દ તમારે વારંવાર આવે છે વિજ્ઞાનની. એટલા માટે મેં અહીંયા શ્વસન શબ્દ લખેલો છે. બીજા અર્થમાં બ્રીથિંગ એટલે કે શ્વાસ લો તો બ્રીથ. જો અહીં લખેલો છે પીએચ પણ એનો ઉચ્ચાર શું થાય છે? બ્રીથ. એના પછી શબ્દ છે ઉપ્સ. ઉપ્સ શબ્દ જે છે
એ ઉપશબ્દનો ગુજરાતી થાય છે નિશાસોમાં. નિશાસો એટલે અરે. જ્યારે તમારાથી કોઈ ભૂલ થઈ જાય કે કોઈ વ્યક્તિ નિરાશાજનક તમને કોઈ વ્યક્તિ પાસેથી જવાબ મળે ત્યારે તમારા મોઢામાંથી ઉપશબ્દ નીકળી, પણ જનરલી આપણે આ ઉપશબ્દનો ઉપયોગ કરતા નથી. બરોબર, આપણે ગુજરાતમાં તમને ખ્યાલ છે કે તમે કે પડી જાઓ કે તમને લાગી જાય કે કોઈ વ્યક્તિનું ખરાબ થઈ જાય ત્યારે આપણે ગુજરાતીમાં ઉપસની જગ્યાએ ગુજરાતી શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કયો કરીએ છીએ? અરે રે. તો અંગ્રેજીમાં એ શબ્દનો ગુજરાતી છે ઉપસ, એટલે કે નિશાસોમાં. એના પછી છે રોંગ. રોંગ એટલે ખોટું. જો આ રોંગ શબ્દ રહ્યો એ રાઈટ અને રોંગ તમે ખરા ખોટા ત્રીજા કે ચોથા ધોરણે ભણતા હો તો અંગ્રેજીમાં તમે આ શબ્દ સાથે સારી રીતે પરિચિત છો, પણ તમને ત્યાં સુધી તમે ચોથા પાઠમાં ભણતા ત્યાં સુધી સૂચનાઓ તમને રાઈટ એન્ડ રોંગના બદલે તમને આપવામાં આવતી, પણ તમે રોંગ શબ્દનું ગુજરાતી ક્યારે આ સ્પેલિંગ તરફ ધ્યાન દીધું નથી. તમે શેના તરફ ધ્યાન દીધું છે? એના ગુજરાતી તરફ, કે રોંગ એટલે ખોટું અને રાઈટ એટલે સાચું. તો હવે જ્યારે તમારે એક્ઝામમાં શબ્દ લખવાનો આવશે ત્યારે તમારે એનો સ્પેલિંગ લખવો પડશે. એટલા માટે સ્પેલિંગ લખેલું છે કે રોંગ એટલે ખોટું. એના પછી સ્પેલિંગ આવે છે વરી. વરી એટલે ચિંતા કરવી. આ વરી શબ્દ સાથે પણ પરિચિત છો. તમે ક્યારે હતાશા કે નિરાશા કે નિશાસો જ્યારે રાખતો હોય ત્યારે તમે પેરેન્ટ્સ તરફથી, શિક્ષકો તરફથી, વડીલો તરફથી આ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે કે ડોન્ટ વરી, ચિંતા ન કરો. બરોબર, તો એ વરી શબ્દ છે એ ગુજરાતી થાય છે ચિંતા કરવી. હવે મિત્રો તમે પેજ નંબર 8 પર 8 ઉદર ફર્સ્ટ એક્ટિવિટી 4 યુનિટ 1 ની અંદર આપણે પેજ નંબર 8 ઉપર જે આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ એના વિશેની પ્રવૃત્તિમાં આવતા અગ્ર શબ્દો વિશે મેં તમને માહિતી આપી દીધી. તો હવે હું તમને પેજ નંબર 8 ઉપર નંદિતા અને શ્રીમાન પરમાર વિશે આગળ રમતની અંદર શું થાય છે, નંદિતા સમગ્ર રમતમાં જીતી જાય છે કે હારી જાય છે, જીતી જાય છે તો એને ઇનામ શું મળે છે, હારી જાય છે તો એને સલાહ શું મળે છે. જો મિત્રો હાર અને જીત તો આવ્યા કરે, પણ એની અંદર તમે હારો તો તમને એક બોધ મળે અને જીતો બરોબર તો તમને શું મળે? પુરસ્કાર મળે. આ બંને વસ્તુની અંદર તમે કાંઈક તો વસ્તુ મેળવો છો, કાંઈક ગુમાવતા ક્યારેય નથી. હવે જોઈએ આપણે પેજ નંબર 8 ઉપર. નંદિતા સેઝ. નંદિતા કહે છે ઓ. આ ઓ શબ્દનો ગુજરાતી પણ મેં તમને અગાઉના જ્યારે આના રિલેટેડ ટોપિક લીધેલો ફાસ્ટ અંદર પર ત્યારે મેં તમને કીધેલું કે ઓ એટલે એનું ગુજરાતી થાય અરે. કે અરે આઈ કાન્ટ બિલીવ ધીસ. આઈ કાન્ટ હું શકું નહીં, બિલીવ એટલે માની. હું માની શકું નહીં. શું ન માની શકું? તો કે આ ધીસ એટલે આ. નંદિતા કહે છે કે અરે હું આ માની શકું નહીં. શું ન માની શકું? થેન્ક યુ સર, તમારો આભાર. એટલે માનો કે જો આ બે આઈ કાન્ટ બિલીવ હું માની શકું નહીં આ બે પરિસ્થિતિ સાથે જોડાયેલો શબ્દ છે. એક તો તમને જ્યારે અપેક્ષા વધારે હોય અને તમારી અપેક્ષા મુજબનું કામ ન થાય ત્યારે પણ તમારા મોઢામાંથી આ શબ્દ નીકળે છે કે આઈ કાન્ટ બિલીવ ધીસ. હું આ માની શકું નહીં, મારી અપેક્ષાથી જરા ઓછું મને મળ્યું છે. અને અપેક્ષા ન હોય અને તમને કોઈ વસ્તુ મળી જાય ત્યારે પણ તમે આ જ શબ્દ બોલો છો. શું? કે આઈ કાન્ટ બિલીવ ધીસ, એટલે હું આ માની શકું નહીં કે મને અપેક્ષા જ નહોતી. તમે જોતા હશો કે કેટલાય વિદ્યાર્થીઓ 60% કે 70% મહેનત હોય અને એને 80% આવી જાય તો વિદ્યાર્થી કે હું આ માની ન શકું કે મારા 80% આવી છે. તો આ નંદિતા કહે છે કે ઓ અરે આઈ કાન્ટ બિલીવ ધીસ, હું આ માની ન શકું. શું ન માની શકું? થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. હવે અત્યારે હું જે વાક્યની વાત કરું છું કે હું ન માની શકું એના માટે અગાઉ જો પેજ નંબર 7 ઉપર તમે જોયેલું હોય ને તો નંદિતાને જે પ્રશ્ન પૂછવામાં આવેલો કે કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે એના માટે નંદિતાની જે એના માસીએ જે એને જવાબ આપેલો અને એ જવાબ સાચો પડે છે અને નંદિતા બીજું એક ભેટ જીતી જાય છે. ત્યારે શ્રીમાન પરમાર જે એને જવાબ આપે છે કે નંદિતા તારો જવાબ સાચો છે. એ સાચો જવાબ શ્રીમાન પરમાર કહે છે એના માટે નંદિતા આ શબ્દનો ઉપયોગ કરે છે કે આ ત્રીજા પ્રશ્નનો પણ જવાબ મારો સાચો પડ્યો, હું આ માની શકું નહીં. એટલા માટે નંદિતાનું કહેવું થેન્ક યુ આંટી. તો નંદિતા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ટીવીના લાઈવ કન્ટેન્ટ જે પ્રસારણ થતું હોય એના ઉપર એ પોતાના ભાષામાં આભાર માને છે. માસી તમારો આભાર. શ્રીમાન પરમાર હવે જે સંચાલક છે, હોસ્ટ છે, એમનો વારો છે.
ઓકે, સારું. નંદિતા કીપ ઇટ અપ. કીપ ઇટ અપ એટલે ચાલુ રાખો. નંદિતા આ તું ચાલુ રાખો એટલે કે તારી જે સફળતાનો જે દોર છે, જે બરોબર, જે અત્યારે જે પ્રવાહ છે, સફળતા ઉપર સફળતા, 3 પ્રશ્નોના જવાબ સાચા આપું છું, ચૂકી છો, ઈ પ્રવાહ તું ચાલુ રાખ. કીપ ઇટ એટલે કે તું ચાલુ રાખ. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે અહીં થર્ડ ક્વેશ્ચન આ છે. ધીસ ઇઝ ધ એટલે આ છે શું? તો કે થર્ડ ક્વેશ્ચન એટલે ત્રીજો પ્રશ્ન. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. આન્સર અને ક્વેશ્ચન શબ્દો સાથે તમે બધા જોડાયેલા છો એટલે મારે તમને એના વિશે વધારે વિગત આપવાની જરૂર નથી. કે આ ત્રીજો પ્રશ્ન છે. ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. આફ્ટર ધીસ મીન્સ ટિક ટિક will not disturb you after this. આ ત્રીજો પ્રશ્ન જે નંદિતાને પૂછી લીધેલો, નંદિતાએ એનો જવાબ પણ આપી દીધો. હવે શ્રીમાન પરમાર એમ કહે છે કે આ ત્રીજા પ્રશ્ન પછી આ જે ટિક ટિક, ટિક ટિક એટલે મેં તમને કીધેલું કે ઘડિયાળનું લોલક will not disturb. disturb એટલે ખલેલ પહોંચાડવું. આફ્ટર એટલે પછી. આ ત્રીજા પ્રશ્નનો જ્યારે જવાબ આપ્યો છે એના પછી હવે હું જ્યારે તને ચોથો પ્રશ્ન પૂછીશ ત્યારે આ ટિક ટિક ઘડિયાળનું જે લોલક જે છે કે તું જવાબ આપ, બરોબર, તારે આટલી મિનિટમાં જવાબ આપવાનો છે, એ ટિક ટિક હવે બંધ થઈ જશે. એટલે કે હવે તારા માટે જવાબ આપવાની મર્યાદાઓ જે છે, જે સમયનું જે લોલક જે કરતું હતું એ સમય મર્યાદા વધી જાય છે. ઓકે, લેટ્સ સી. શ્રીમાન પર એને એમ કહે છે કે ત્રીજા પ્રશ્ન પછી હવે તમે આ ઘડિયાળનું લોલક તને ખલેલ પહોંચાડશે નહીં. હવે શ્રીમાન પરમાર એના ચોથા પ્રશ્ન તરફ આગળ વધે છે અને નંદિતાને કહે છે કે ઓકે લેટ્સ સી. ચાલો હવે આપણે જોઈએ. શું જોઈએ? હવે નંદિતાને શ્રીમાન પરમાર પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન છે તે તમે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 8 ઉપર જોઈ શકો. ગુલાબી કલરના બોક્સમાં ધ અમાઉન્ટ ઓફ વોટર. જો મિત્રો મેં તમને કીધેલું કે અમાઉન્ટ એટલે કે એનું ગુજરાતી તો રકમ થાય છે, પણ આ વાક્યના અર્થમાં અમાઉન્ટનું ગુજરાતી શું થાય છે? જથ્થો. ધ અમાઉન્ટ ઓફ વોટર એટલે કે પાણીનો જે જથ્થો જે છે એ ફ્લોઈંગ એટલે કે ફ્લો એટલે કે પ્રવાહ. પાણીના જે જથ્થો જે રહેલો છે એનો જે પ્રવાહ છે ઇન્ટુ ટેન્ક એટલે કે ટેન્કની અંદર. ઇન્ટુ એટલે કે થાય ની અંદર, ટેન્ક એટલે ટાંકો. આ શબ્દ સાથે તમે પરિચિત છો, બરોબર. પણ આપણે જો બધા ટેન્ક શબ્દ યુઝ કરવાના કે ઉપયોગ કરવાના બદલે ટાંકોનો ઉપયોગ કરીએ છીએ. તો કે ધ અમાઉન્ટ ઓફ વોટર એટલે કે પાણીનો જે સોર્સ જે જથ્થો રહેલો છે ફ્લોઈંગ, આ હવે પાણીનો પ્રવાહ જે ઉભરાય છે ઇન્ટુ ટેન્ક એટલે કે ટાંકાની અંદર. ડબલ એટલે કેવો થઈ રહ્યો છે? ટાંકામાં પાણીનો જથ્થો બમણો. એટલે ટાંકાની અંદર જે પાણી આવી રહ્યું છે, જે પાઇપલાઇન દ્વારા નળની, એ અત્યારે એનો પ્રવાહ જે છે એ કેવો આવી રહ્યો છે? બમણો. એટલે કે માનો કે જે પ્રવાહથી પાણી આવતું હતું એ પ્રવાહની ગતિમાં વધારો થઈ ગયો છે. અને એ વધારો ક્યારે થાય છે? તો કે એવરી મિનિટ, દર મિનિટે પાણીનો જે પ્રવાહ જે પાઇપલાઇન દ્વારા પાણી આવી રહ્યું છે એ ગતિમાં પાણીનું જે પ્રવાહની ગતિ છે એમાં દર મિનિટે વધારો થઈ રહ્યો છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અવર. હવે આ જે ટાંકો જે છે એ કલાક, અવર એટલે કે કલાક, કલાકની અંદર ટાંકો ભરાઈ જતો હોય છે. જે પ્રવાહની જે ગતિ જે છે પાણીના પ્રવાહની એની અંદર આ ટાંકો રહ્યો એ ઇન અવર, અવર એટલે કે થાય કલાક. કલાકમાં આ ટાંકો પાણીના પ્રવાહથી ભરાઈ જતો હોય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો કે જો કલાકની અંદર આ પ્રવાહ આવી રીતે ગતિ કરે પાણીનું તો ટાંકો 1 કલાકમાં ભરાઈ જશે. તો વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો કલાકની અંદર જો આ પ્રવાહની ગતિમાં ટાંકો ભરાતો તો અડધો ટાંકો ક્યારે ભરાશે? એટલે કે અડધો ટાંકો, આખો ટાંકો જો 1 કલાકમાં ભરાઈ જતો હોય, આ પ્રવાહની ગતિથી પાણી આવે તો અડધો ટાંકો જ્યારે ભરાય ત્યારે કેટલી મિનિટમાં આ ટાંકો ભરાઈ જાય આ પ્રવાહથી પાણી આવે? એના માટે નંદિતાને ઓપ્શન આપવામાં આવેલા છે. એમાં એ ઓપ્શન છે 58 મિનિટ. 58 મિનિટમાં આ ટાંકો રહ્યો એ અડધો ભરાઈ જશે. બીજું જે છે 30 મિનિટ, 30 મિનિટ. 30 મિનિટ
મિનિટમાં આ જે ટાંકો છે એ 30 મિનિટે અડધો ભરાઈ ગયો હશે. એટલે કે જો તમને ખ્યાલ છે કે 60 મિનિટે શું થાય 1 કલાક, તો 30 મિનિટે અડધો કલાક, તો 60 મિનિટે એક ટાંકો ફૂલ ભરાઈ જતો તો 30 મિનિટે અડધો ભરાઈ જશે. ત્રીજો ઓપ્શન આપવામાં છે 59 મિનિટ એટલે કે 59 મિનિટ. તો 59 મિનિટે આ ટાંકો રહ્યો અડધો ભરાયેલો હશે. અને ચોથો ઓપ્શન છે બી 31 મિનિટ, 31 મિનિટે આ ટાંકો અડધો ભરાયેલો હશે. મિત્રો અહીંયા કંઈક ગૂંચવણ ઊભી થાય છે, બરોબર? કેમ કે તમને ખ્યાલ છે કે પાણીનો જે પ્રવાહ જે છે આ પ્રવાહની ગતિ એક મર્યાદિત નથી, એક જ પ્રવાહમાં પાણી આવતું નથી. દર મિનિટે આ પ્રવાહ જે છે એ શું થતું જાય છે? બમણો થતો જાય છે. એટલે આ પ્રશ્ન થોડોક અટપટો છે. નંદિતા સેઝ આઈ નો ધ આન્સર. નંદિતાને એવું લાગે છે કે હું આ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકું, એટલા માટે કહે છે કે આઈ નો, મને ખબર છે. ધ આન્સર એટલે જવાબ, મને જવાબ ખબર છે, હું જવાબ જાણું છું. ઇટ ઇઝ સી, તે જવાબ છે સી, એટલે કે સી ઓપ્શનમાં આવે છે 59 મિનિટ. તે જવાબ છે સી. 59 મિનિટની જ્યારે થઈ હશે ત્યારે ટાંકો અડધો ભરાયેલો છે. મિત્રો આ જવાબમાં તમને શું લાગે છે? આપણે ફકરો જોઈએ એની પહેલા તમારે પણ આ પ્રશ્ન વિશે વિચારવાનું છે કે તમને શું લાગે છે ખરેખર નંદિતાનો જે જવાબ જે છે એ સાચો હશે? 59 મિનિટે ટાંકો અડધો ભરાયેલો હશે કે નહીં ભરાયેલો હોય? મિસ્ટર પરમાર સેઝ, શ્રીમાન પરમાર હવે નંદિતાને કહે છે યસ યુ આર ક્વાઇટ રાઈટ. હા, તું તદ્દન સાચી છો. ક્વાઇટ એટલે તદ્દન. આનું ગુજરાતી શાંત નથી કરવાનું, તમારે શું કરવાનું છે? તદ્દન. યસ, હા. યુ આર એટલે કે તું છો. ક્વાઇટ તદ્દન, સંપૂર્ણ. તું સંપૂર્ણ સાચી છો. રાઈટ એટલે સાચું. શ્રીમાન પરમાર એને કહે છે કે હા, તારો જવાબ સાચો છે, તું સંપૂર્ણપણે સાચી છો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. નંદિતા તું જીતી ગઈ છો. શું જીતી ગઈ છે? અનધર એટલે કે બીજી, બરોબર? ગિફ્ટ એટલે ભેટ, બરોબર? સોગાદ. તું બીજી ભેટ જીતી ગઈ છો. ચોથા પ્રશ્નનો જવાબ પણ અહીં નંદિતાએ સાચો આપેલ છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તું ટિક ટિક, પેલું જે ઘડિયાળનું લોલક, જેને સમયની પાબંદી હતી કે અમુક સમયગાળાની અંદર જ મર્યાદામાં જવાબ આપી દેવો, હવે એ મર્યાદા એની પાસેથી હટાવી લેવામાં આવે છે. એટલે કે શ્રીમાન પરમાર એને કહે છે કે નાવ યુ આર ફ્રી. હવે તું એમાં ફ્રીનું ગુજરાતી થાય સ્વતંત્ર, પણ વાક્યના અર્થમાં આપણે વાપરશું મુક્ત. હવે તું મુક્ત થઈ ગઈ છો. જેમાંથી ફ્રોમ ટિક ટિક, ટિક ટિક એટલે ઘડિયાળના લોલકમાંથી. તારા ઉપર જે ઘડિયાળનું લોલક, જે સમય ચક્રની મર્યાદા હતી એ તારામાંથી હટાવી દેવામાં આવી છે. I want to say something about you to the audience. I want to say, મારે કંઈ કહેવું છે. કોણ બોલે છે? શરૂઆતમાં જોઈ લ્યો, શ્રીમાન પરમાર. શ્રીમાન પરમાર કહે છે કે I want to say, મારે કંઈ કહેવું છે. અબાઉટ એટલે કે ના વિશે. આપણે આગળ આવી એટલા માટે અહીં લખેલું નથી. અબાઉટનું ગુજરાતી થાય ના વિશે. મારે કંઈક ના વિશે કેવું છે. કોના વિશે? એટલે નંદિતા વિશે. શું કેવું છે? સમથિંગ એટલે કંઈક જે નંદિતા વિશે આપણે જે જાણીએ છીએ એમાં કંઈક વધારો કરે એવું કંઈક શ્રીમાન પરમાર કહેવા માંગે છે ટુ ધ ઓડિયન્સ. આવું શ્રીમાન પરમાર કોને જણાવવા માંગે છે નંદિતા વિશેની માહિતી? તો કે ઓડિયન્સ. ઓડિયન્સને શ્રીમાન પરમાર નંદિતા વિશેની માહિતી જણાવવા માંગે છે. અને પ્રેક્ષકોને, શ્રોતાગણને કહે છે કે મારે તમને કંઈક નંદિતા વિશે જણાવવું છે. આજે નંદિતા જે છે 4 પ્રશ્નનો જવાબ સાચા આપી ચૂકી છે, એના વિશે હું કંઈક તમને જણાવવા માંગુ છું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. શું જણાવે છે શ્રીમાન પરમાર? તો કે નંદિતા એક સારી હોકીની ખેલાડી જે છે. એટલે કે નંદિતા ખાલી આ પ્રશ્નોના જવાબ જ સામાન્ય જ્ઞાનની માહિતી જ સારી રીતે જાણતી હોય એવું નથી. નંદિતા હોકીની પણ સારી એવી ખેલાડી છે. એટલે કે નંદિતા હોકી પણ સારી રીતે રમી શકે છે.
બીજું એ જણાવે છે કે સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. સી વોન. અને બીજું શ્રીમાન પરમાર નંદિતા વિશે તે જણાવે છે કે સી વોન તેને જીતી ચૂકી છે. શું જીતી ચૂકી છે? તો કે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. મેચનો જે મુખ્ય રમનાર, તમને ખ્યાલ છે, તમે ક્રિકેટની રમત સાથે જોડાયેલા છો તો તમે ક્રિકેટની રમતની અંદર 11 ખેલાડીઓ રમતા હો, 11 માંથી સારામાં સારું દેખાવ એટલે કે પરફોર્મન્સ જે ખેલાડીનું હોય તેને મેચના અંતે મેન ઓફ ધ મેચ કહેવામાં આવે છે. શું કામ મેન ઓફ ધ મેચ કહેવામાં આવે છે? કેમ કે 11 ખેલાડીની અંદર આ ખેલાડીનું જે દેખાવ જે હતો, જે રમવાની રીત હતી એ સારામાં સારી હતી. તો અહીં શું કહે છે શ્રીમાન પરમાર કે સી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ. મેચની અંદર તેની એવોર્ડ એટલે કે પુરસ્કાર જીતી ચૂકી છે મેચનો. તેનો તો કે ખેલાડી તરીકેનો, એક ખેલાડી તરીકે સારા ખેલાડી તરીકેનો પુરસ્કાર નંદિતા હોકીની અંદર જીતી ચૂકી છે ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. અને ક્યારે? ગયા વર્ષે જ્યારે ઇન્ટર સ્કૂલ એટલે કે 11-12 ધોરણ, આપણે આ જે ઉચ્ચતર માધ્યમિક કહે છે અને ઇન્ટર સ્કૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે ગયા વર્ષે જ્યારે ઇન્ટર સ્કૂલ એટલે કે જે માધ્યમિકની લેવલની જે સ્પર્ધા હતી, ટુર્નામેન્ટ એટલે રમત, જે રમત રમાડવામાં આવેલી સ્કૂલ તરફથી, એની અંદર નંદિતા હોકીના એક સારા ખેલાડી તરીકેનો પુરસ્કાર જીતી ચૂકી છે. લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચાલો તો નંદિતાને આપણે આ સન્માન મેળવ્યું જે છે સારા ખેલાડી તરીકે, એના માટે આપણે શું કરશું? લેટ્સ ક્લેપ. ક્લેપ એટલે તાળીઓથી વધાવવું. આપણે નંદિતાને તાળીઓથી વધાવી. હવે સમગ્ર શ્રોતાગણ જે છે એ તાળીઓ વડે નંદિતાને વધાવે છે અને નંદિતા પણ કંઈક કહેશે કે નહીં, તમારું ક્યાંય સન્માન થાય તમે પણ સાંભળ્યા વ્યક્તિનો આભાર વ્યક્ત કરશો તો એ નંદિતા પણ શું કહે છે કે થેન્ક યુ સર. સાહેબને કહે છે કે તમારો આભાર, મારા વિશે તમે આજે પ્રેક્ષકોને સમજાવ્યું એના વિશે એ કહેવા બદલ તમારો આભાર. મિસ્ટર મહેતા, અહીંયા જો એક નવા પાત્રની પાઠની અંદર એન્ટ્રી એટલે કે પ્રવેશ થાય છે. એ કોણ છે? મિસ્ટર મહેતા. શ્રીમાન મહેતા આવે છે. ઓકે, લેટ્સ ગો ઓન. ચાલો હવે આપણે જે અત્યાર સુધી શ્રીમાન પરમાર અને નંદિતા વિશેના સંવાદો હતા, હવે આવે છે શ્રીમાન મહેતા અને શું કહે છે? ઓકે, કે સારું, નંદિતા વિશેની શ્રીમાન પરમારે માહિતી આપી દીધી. હવે આપણે લેટ્સ ગો ઓન, હવે આપણે રમતમાં આગળ જઈએ. ધ ક્વેશ્ચનિંગ. અને હવે શ્રીમાન પરમાર શ્રીમાન મહેતા પ્રશ્ન પૂછે છે. ધ ક્વેશ્ચનિંગ, કે પ્રશ્ન એવો છે, which gas do trees breathe in? કયો જે ગેસ એટલે તમે આમ તો ગેસ શબ્દ સાથે એમના ગેસ જ રાખો, પણ ગેસ શબ્દ ગુજરાતી થાય છે વાયુ. કયો વાયુ ડુ ટ્રીઝ વૃક્ષોને કરે છે બ્રીથ? મેં તમને કીધું હતું કે બ્રીથ શબ્દનું ગુજરાતી થાય છે શ્વાસ લેવો, પણ હવે વાક્યના અર્થમાં શ્વસન કરવું થશે. એટલે કે કયો વાયુ વૃક્ષોને શ્વસનમાં લેવામાં આવે છે? વૃક્ષો દ્વારા શ્વસન ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ આપ્યો છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને મિથેન. વિજ્ઞાન સાથે તમે જોડાયેલા છો એટલે તમે આ 4 વાયુ વિશે મારે વધારે વિગત આપવાની જરૂર નથી. તમને ખબર છે કે ઓક્સિજન શ્વસન ક્રિયામાં આવે છે. એટલે કે કયો વાયુ જે છે એ શ્વસન ક્રિયામાં વૃક્ષો શ્વસન ક્રિયામાં ઉપયોગમાં લે છે? તો નંદિતાને પ્રશ્ન પૂછવા માટે નંદિતા જવાબ આપો કે આઈ થિંક ઇટ ઇઝ બી. મને એવું લાગે છે કે તે બી છે. મિસ્ટર પરમાર સેઝ, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? હવે અહીંયા શ્રીમાન પરમારને નંદિતાના જવાબમાં કંઈક ખોટો હોય એવું લાગતું હશે. બરોબર? ઘણી વાર એવું થાય કે તમને પ્રશ્ન કરતા હોય ને તમારો જવાબ સાચો છે કે ખોટો, અને તમારા એ જવાબ વિશે તમને આત્મવિશ્વાસ કેટલો છે, એ આત્મવિશ્વાસ તમારો ચકાસવા માટે પણ
થઈને તમને એવું પૂછતા હોય, તમે એબીસી જોવો છો એટલે મારે વધારે કહેવાની જરૂર નથી કે આ તમારો અંતિમ જવાબ છે, તમે આ જવાબ જે આપો છો એને હું લોક કરી દઉં, ફાઇનલ કરી દઉં. એટલે શ્રીમાન પરમાર નંદિતાને પ્રશ્ન પૂછે છે કે ઇઝ ધેટ કે છે યોર ફાઇનલ, તારો અંતિમ આન્સર એટલે કે જવાબ, આ તું જે જવાબ જે આપ્યો બી, આ તારો અંતિમ જવાબ છે? નંદિતા સે યસ સર, હા સાહેબ. I want to go with option B. I want, હું ઈચ્છું છું, go જવાબ ક્યાં? તો કે with option B. ઓપ્શન એટલે કે વિકલ્પ અને B એટલે B. હું વિકલ્પ B સાથે જવા માંગુ છું, એટલે કે જે મેં B જે વિકલ્પ જે છે એ પસંદ કરેલો છે એની સાથે હું સંપૂર્ણપણે સહમત છું અને મારો જવાબ B છે. મિસ્ટર પરમાર સેઝ લેટ્સ સી, શ્રીમાન પરમાર કહે છે તો તારો અંતિમ જવાબ બી છે, લેટ્સ સી ચાલો આપણે જોઈએ. સીનું ગુજરાતી જોવું અને જાણવું બંને પણ થાય, બરોબર. અને તમને ખ્યાલ છે કે આઈ સી, આવો જ્યારે કોઈ શબ્દ તમે કોઈ વ્યક્તિને તમારી વિગત આપતા હોય અને સાંભળ્યો હોય તમે જવાબ આપે કે આઈ સી એટલે હું જોઉં છું એમને હું જાણું છું. તો અહીંયા શ્રીમાન પરમાર એમ કે છે લેટ્સ સી કે ચાલો જોઈએ. ઉપ્સ, આ શ્રીમાન પરમાર પોતાની કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જવાબ જોઈને ઉપ્સ નિશાસો નાખે છે. શું કરે છે શ્રીમાન પરમાર? નિશાસો નાખે છે. ઉપ્સ, અરે રે. નંદિતાએ અત્યાર સુધી 4 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે અને હવે આ જવાબ કદાચ ખોટો હશે. જો નિશાસો નાખે એટલે સમજી જવું કે ત્યાં કંઈક ખામી છે. ઉપ્સ, અરે રે. પાછળ ઉદ્ગારથી પણ કરેલો છે. આ શબ્દ પણ સાથે તમે પરિચિત છે. ધીસ ઇઝ રોંગ આન્સર. અરે રે, આ શબ્દ તો ખોટો છે. આ તમારો ખોટો જવાબ છે. રોંગ એટલે ખોટો. અરે રે, આ જવાબ ખોટો છે. યુ લોઝ ધ ગેમ. લોઝ એટલે ગુમાવવું, ગેમ એટલે રમત. તમે આ સ્પર્ધા ગુમાવી ચૂક્યા છો, એટલે કે તમે આ સ્પર્ધામાંથી હવે શું થઈ જાઓ છો? બહાર નીકળી જાઓ છો. યુ લોઝ, તમે ગુમાવી ચૂક્યા ધ ગેમ એટલે રમત. તમે અત્યાર સુધી જે સાચા જવાબ આપતા હતા, પુરસ્કાર જીત્યા, પણ હવે પછી તમને આ પુરસ્કાર જીતવાનો મોકો નહીં મળે, કેમ કે તમે આ સ્પર્ધા ગુમાવી. ધ કરેક્ટ આન્સર ઇઝ એ. સાચો જવાબ શું છે? એ એટલે કે ઓક્સિજન. વૃક્ષો પણ શ્વસનમાં કયો વાયુ લે છે? તો કે ઓક્સિજન. તમને ખ્યાલ છે મનુષ્યને પણ જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. તો વૃક્ષો શ્વાસન ક્રિયાની અંદર ઓક્સિજન વાયુ લે છે. એટલે શ્રીમાન પરમાર જવાબ આપે છે કે કરેક્ટ આન્સર ઇઝ એ. સાચો જવાબ એ છે ઓક્સિજન. નંદિતા સે, નંદિતા કહે છે એનો જવાબ ખોટો પડે છે. ઓ અરે રે, એને પણ પસ્તાવો થાય છે. આ ઓ શબ્દ ગુજરાતી પસ્તાવો થયો અને ઉપ્સ એટલે નિશાસો કે ઓ અરે, એને પસ્તાવો થાય. મિસ્ટર પરમાર સે, શ્રીમાન પરમાર નંદિતાને દિલાસો આપતા કહે છે તમે જોતા હશો કે કોઈ પણ વ્યક્તિ કે બાળક, તમે પણ ઘરે નિરાશ થઈ જતા હશો ત્યારે તમારા વાલી, માતા કે પિતા કે તમારાથી જે દાદા દાદી વડીલો જે છે આ તમને આશ્વાસન આપતા હશે. શ્રીમાન પરમાર પણ અહીં આશ્વાસન આપે છે નંદિતાને કે ડોન્ટ વરી, ચિંતા ન કર નંદિતા, વેલ પ્લેડ. તો અત્યાર સુધી જે સાચા જવાબ આપેલા છે ને એ તો તું સારું રમેલ છે, વેલ પ્લેડ, સારું રમેલું છે. નંદિતા ટેક યોર સીટ. હવે તું જે જગ્યાએથી ઉઠીને આ સ્પર્ધામાં સ્પર્ધક તરીકે આવેલી હતી એ જગ્યાએ ઉઠીને પાછી જે ક્યાં છે જગ્યા? પ્રેક્ષકોની જગ્યા છે ત્યાં ટેક યોર સીટ, તારી સ્થાન લઈ લે, તારી જગ્યા લઈ લે. નાઉ અધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર. હવે નંદિતાને પોતાની જ્યાંથી ઉઠીને આ સ્પર્ધામાં સ્પર્ધક તરીકે આવેલી ત્યાંથી ઉઠાડીને પાછા શ્રીમાન પરમાર એને બેસાડી દે છે. અને હવે શ્રીમાન પરમાર બીજા જે પ્રેક્ષકો છે એમાંથી કોઈ સ્પર્ધક પાછો ઊભો થશે અને આ ગેમમાં ભાગ લેશે એના માટે શું કહે છે શ્રીમાન પરમાર? નાવ અધર કન્ટેસ્ટન્ટ. હવે બીજા જે સ્પર્ધકો છે અધર, જે તમને કીધેલું કે અનધર અને અધર, આ બંને શબ્દ જે છે બરોબર, કેટલીક વાર અધર વપરાય અને કેટલીક વાર અનધર. તો કે હવે જે બીજા સ્પર્ધકો છે, કન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો અને કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા, આપણે વેલા શબ્દો આવી ગયો.
બીજા જે સ્પર્ધકો જે છે એ કીપ યોર ફિંગર, બીજા સ્પર્ધકો કીપ એટલે કે રાખો, શું રાખો? યોર ફિંગર, તમારી આંગળીઓ ઓન ધ બઝર, શેના ઉપર? આ જે ચાપ જે છે રમતમાં જવાબ આપવાની જે લાઈન વાળી જે ચાપ છે એના ઉપર તમે તમારી આંગળીઓ રાખો, એટલે કે સાચો જવાબ તમારે દેવો હોય ત્યારે આંગળી દબાવજો ચાપ ઉપર. Here comes the next question for fast your first round. Here comes, અહીં આવે છે the next question. next question એટલે પછીનો પ્રશ્ન. અહીં પછીનો પ્રશ્ન આવે છે for the fast your first. આપણું જે આખી આજે સ્પર્ધા યોજેલ છે એનું નામ શું છે? ફાસ્ટ ફિગર ફર્સ્ટ. આપણી જે સ્પર્ધા છે હવે નંદિતાની જગ્યાએ બીજો સ્પર્ધક આવશે એટલે એના માટેનો પ્રશ્ન આવે છે, બરોબર? હવે પછીનો પ્રશ્ન જે રાઉન્ડ જે છે એમાં પ્રશ્ન આવે છે તો બીજા જે સ્પર્ધકો છે જેને ભાગ લેવો છે આ સ્પર્ધામાં એ પોતાની આંગળી બઝર એટલે કે જે ચાપ જે હોય છે એના ઉપર રાખશે. આ રીતે નંદિતા 4 પ્રશ્નનો જવાબ આપીને પુરસ્કાર જીતીને 5મા પ્રશ્નના જવાબમાં ખોટો પડે છે, જેથી કરીને સ્પર્ધામાંથી પોતે આઉટ એટલે કે બહાર થઈ જાય. પણ મિત્રો, સ્પર્ધા કે પરીક્ષા, બરોબર, તમારા જીવનમાં ક્યારે અંતિમ નથી હોતી, બરોબર? તમે કોઈ પરીક્ષામાં નાપાસ થયા કે કોઈ સ્પર્ધામાં હારી ગયા એનો અર્થ એવો નથી કે હવે તમે ક્યારે જીતી શકશો નહીં, બરોબર? એના માટે બીજી પરીક્ષા કે બીજી સ્પર્ધા તમારી રાહ જોતી હોય છે. તો અહીં નંદિતા સ્પર્ધામાં હારી ગઈ એવું કુદરતી એવો નથી કે હવે નંદિતા ક્યારેય સ્પર્ધામાં જીતી શકશે નહીં. અગાઉ પણ નંદિતા વિશે પણ તમે સાંભળેલું હોય તો તમને ખ્યાલ છે કે નંદિતા પોતે પણ આ સ્પર્ધામાં આવવા માટે અગાઉ પ્રયત્નો કરી ચૂકી છે અને હવે છેક તેને મોકો મળેલો છે. મિત્રો, આશો ખ્યાલો તમે ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો ફરીથી એકવાર આપી દો, જેથી કરીને તમે પાઠ જ્યારે સમજવા બેસો ત્યાં વિડીયો મારો તમે જોતા હોય તો તમને ખ્યાલ આવે કે આ પાઠની અંદર શું આવે છે. પાઠની અંદર પાઠનું ટાઇટલ જે છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, બરોબર? ફાસ્ટ એટલે ઝડપી, ફિંગર એટલે આંગળી, ફર્સ્ટ એટલે પ્રથમ જે પોતાની આંગળીઓ મૂકી દે ઝડપથી તેના સ્પર્ધાની અંદર ભાગ લેવાનો મોકો મળશે. પ્રશ્નોના જવાબ. વિકાસ જે સંચાલક હોય છે સ્કૂલ સ્મિત વિદ્યાલય તરફથી આ બધા કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકોનું સ્વાગત કરે છે. શ્રીમાન પરમાર જે આ સ્પર્ધાની અંદર હોય છે એ શું હોય છે? એમનું રોલ, જે એમનું પાત્ર હોય છે એ એક્સપર્ટ એટલે કે નિષ્ણાત હોય છે અને તે શાળાના પ્રિન્સિપાલ એટલે કે આચાર્ય પણ હોય છે. એના પછી આવે છે શ્રીમાન બ્રાઇટ. તો શ્રીમાન બ્રાઇટ હોય છે, આ કોણ હોય છે? શ્રીમાન બ્રાઇટ કોઈ વ્યક્તિ નથી હોતો, એક લેપટોપ હોય છે જે સ્પર્ધાની અંદર સ્પર્ધકોના જવાબ સાચા છે કે ખોટા, આ પ્રશ્નોના જવાબ સાચા કે ખોટા આ તપાસવાનું કામ કરતો હોય છે. એના પછી કોન્ટેસ્ટન્ટ્સ એટલે કે સ્પર્ધકો. આ સ્પર્ધકો એટલે કે સ્પર્ધામાં ભાગ લેવા વાળા વ્યક્તિઓ, એના સાથે તમને પરિચિત છે, બરોબર? તમે પણ કેટલીક વાર નાના ધોરણમાં કે બીજે ક્યાંય રમત રમાતી હોય તો એની અંદર ભાગ લીધેલો છે. એના પછી પાત્ર આવે છે કે નંદિતા. નંદિતા જે છે એ આ કોન્ટેસ્ટન્ટમાંથી જ એક બહાર આવેલી વ્યક્તિ જે છે, બરોબર? પ્રશ્ન જવાબ આપીને પોતે મેં સ્પર્ધા ભાગ લેનાર એક કોન્ટેસ્ટન્ટ જ છે જે નંદિતા, આ પાત્ર જ છે. એની અંદર પછી પાત્ર આવે છે કોનું? તો કે આંટી. આંટીનું પાત્ર આવે છે જે નંદિતાના માસી છે અને હેલ્પલાઇન હેલો હેલ્પની મદદ દ્વારા નંદિતાને જવાબ આપતા હોય છે. બીજું, આ સ્પર્ધાની અંદર 3 હેલ્પલાઇનનો ઉપયોગ થયેલો છે. એમાં પહેલી હેલ્પલાઇન છે હેલો હેલ્પ, એટલે કે ફોન દ્વારા મદદ લઈ શકાય. એક્સપર્ટ એડવાઇસ, નિષ્ણાતોની સલાહ લઈ શકાય. આ સ્પર્ધાની અંદર વાત કરું છું. ત્રીજું જે છે સ્ટુડન્ટ સપોર્ટ, વિદ્યાર્થીઓનો પણ સહકાર લઈ શકાય. એના પછી આવે છે શ્રીમાન મહેતા, જે સંચાલક હોય છે, જે નંદિતાને પ્રશ્ન પૂછતા હોય છે. આવી જ રીતે આ સ્પર્ધાની અંદર શ્રીમાન પરમાર, વિકાસ, મિસ્ટર બ્રાઇટ એટલે કે લેપટોપ,
બરોબર. મિસ્ટર મહેતા એક સંચાલક, નંદિતા એક પ્રતિસ્પર્ધી, કોન્ટેસ્ટન્ટ અને આંટી જેને સવાલનો જવાબ આપે છે. તો મિત્રો આ ફર્સ્ટની અંદર અત્યારે આપણે તમને ખ્યાલ છે કે એક્ટિવિટી 4 માં પેજ નંબર 8 ઉપર જે છેલ્લું પેજ હતું એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે પછીનો અભ્યાસ આના વિશે યુનિટ 1 ની અંદર એક્ટિવિટી જે બાકી જે છે એના વિશે આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી તમે આ પાઠ જુઓ અને પાઠને સમજો, પ્રશ્ન જવાબ તમારી રીતે તૈયાર કરજો. તેની સાથે હું ધવલ વિરામ લઉં છું. આભાર.